$1 की नहीं ₹1 नहीं, मतलब ₹1 की है, कभी आपने आपकी जिंदगी में देखी है? હું આજે તમને એક મસ્ત સરપ્રાઈઝ બતાવવા માટે આવ્યો છું, કારણ કે એ સરપ્રાઈઝ આપણે લગભગ 4-5 વર્ષ પહેલા મેં લીધેલી છે. એ નોટ તમે એનો પૈસા છે એ નોટ તમે અત્યારે લગી જોઈ જ નહીં હોય. ખાસ કરીને જે અત્યારના છોકરા છે એમને તો નહીં જ જોયેલી હોય. નાના જે છોકરા હોય ને એમને તો નહીં જ જોયેલી હોય. ગાઈસ 10 વર્ષની આજુબાજુને શું કહેવું એમની 10-15 વર્ષના છોકરા એ નોટ જોયેલી એમને ના. તો ગાઈસ હું તમને મસ્ત નોટ પૈસા બતાવવા જઈ રહ્યો છું. તો કાલુ बतासे गाइस हमारे नोटो ये रही है. तो कालू बता सरप्राइज. देखो गाइस, हमारे पास है पूरा $1 की नोट. $1 की नहीं, ₹1 नहीं, मतलब ₹1 की है, कभी आपने आपकी जिंदगी में देखी है? तो गाइस जो आ रही है 1 नंबर ની એક સિરીઝ નંબર સાથેના પૈસા છે. 1 2 3 4 4 5 બધી આ એક એટલે કહેવાનો મતલબ ગાઈસ આ હે ને પેલું ચાઇલ્ડ બેંક કો કે ચિલ્ડ્રન બેંક हाँ એ નહીં ગાઈસ, ઓરિજિનલ જો ગવર્નરની સહી હશે. એટલે હેલો ગાઈસ જો ભારત સરકાર ભારત સરકારની નોટ છે ગાઈસ. તો ગાઈસ बता दो. આ ગાઈસ છે ને અમે આ એક નોટ છે એવી 100 નોટ છે, મતલબ 100 જો આ 1 થી ચાલુ થઈ કેવી છે નોટો. मस्त. તો ગાઈસ જો કાલ તું આવી જાય અમે હાથવી નીકી હતી. આવી નોટો તમે પહેલી વખત જોઈને કમેન્ટ કરી દેજો ગાઈસ. 1 થી મોડીને 301 થી મોડીને 400 લગીની સિરીઝ છે. ₹1 નોટ કેવી લાગે કાલ? बहुत अच्छी. और फूकवाई. જો કાલ કેવી લાગે? આવી ₹2 ની મળે, ₹5 ની મળે, મગાવી આપણે. हाउ? તો ગાઈસ તમે કમેન્ટ કરજો તો આપણે મગાવી લેવું. ગાઈસ આ જે નોટ છે ને 2017 ની આપેલી છે, એટલે 2017 થી મોડીને અત્યાર લગી આપણે પણ આના લીધે મારે 5 વર્ષ જેવું થયું ગાઈસ. મસ્ત મજાની પાછી કોથળીમાં પેક કરી નાખીએ. અને હે ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આજના વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. તો ગાઈસ અત્યારે વાગી ગયા 6 અને આપણે નહીં તો એકદમ કમ્પ્લીટ રેડી થઈ ગઈ જીમ જવા માટે, બ્રશ કરીને. તો ગાઈસ ગાલું જો અમૂલ્ય ખાય તો ઉઠે નહીં અને મનો એ ઉઠી નહીં. તો મનો 6 વાગે નહીં ઉઠવું, સ્કૂલ નહીં જવાનું અમને. કાલે સંદીપ રજા પડી હતી ભાઈ. એટલે આજ તો રવિવાર છે ને, એટલે ગાઈસ આજ તો રવિવાર થયો. મને ખબર નહીં, અમારે જીમે 7 વાગે ખુલે. હું તો વહેલા તૈયાર થઈ ગયો. એવું થયું એમ રવિવારનું જીમે 7 વાગે જ ખુલે હमारा. હું તો વહેલા તૈયાર થઈ. मैं भूल ही गया आज रविवार है. रविवार के दिन में अकेला ही पूरे जिम में होता हूँ. देखिए मैं पहले आ जाता हूँ सुबह जल्दी, तो रविवार के दिन में पूरा अकेला जिम में होता हूँ. तो अभी रनिंग चालू करेंगे हम बढ़िया सी इस मशीन से. आज कालू है ना 9 वागे ही तो उठाड़ो तो उठो जो चो पड़ी जो. हाँ રસ્તા વચ્ચો વચ ગાય છે ત્યાં ખાટલામાં નાખ્યો અહીંયા અને પાછો અહીંયા આવીને પડ્યો. જો આ ઉઠ ને ભાઈ, काम करो अपना निकलो. હા ઉઠ. મસ્ત મજાનું જમવાનું પતી ગયું અને વરસાદનો આનંદ ઉઠાઈએ. આપણે જોઈએ વરસાદમાં ગાઈસ કરવાનું હું મનું અને દેખો ગાઈસ કેમ છોડ. હા કપડો બપડો ધોઈ છે એની ચિંતા કરે છે કે કપડો મારો કાપો નહીં. તો ગાઈસ મસ્ત મજાના ઘઉં સાફ કરવાનું ચાલુ છે, દહીંનું કરવાનું. અને આપણે આવી જાય શાકભાજી લઈને. હા ખેબડી કલવા ચો છે આપણો. હા કલવું ગયો ગાય. કલવું એટલે મારે કાળું એનું એક નવું નામ પાડ્યું. આજે તો ગાય છે ને વરસાદે આખો દિવસ બગાડ્યો. હા કંઈ કશું થયું નહીં, ક્યાંય જવાયું નહીં અને આખો દિવસ વરસાદ ચાલુ રહ્યો ગાય. શું કરીએ કંઈ ખબર પડતી નહીં. હા ખેબડી શું પેલું ટાઈલ્સ લગાવવાનો આવે નહીં આવ્યો છો નહીં આવ્યો. તો ગાઈસ ગંતી ચાલુ હે અને મસ્ત મજાની બાજરી દરવાનું ચાલુ હે. જો બાજરી સારી હે. આ ઊની હે બાજરી. તો ગાઈસ દેવો મસ્ત મજાની બાજરી દરા હે ગંતીમાં. અને તો શું કરવું, ઘઉં સાફ કરીને મૂકી દીધા અહીં. અને મનો ગાઈસ ચોખા દાળ સાફ કરે છે. અને આ ખરાબ થઈ ગયેલી શાકભાજી હે તાતા લાવે હે તો જબ બહાર કાઢી અત્યારે બનાવીને મેથીના રોટલા સવારે ને. તો ગાઈસ મસ્ત મજાનું દહીંનું દરાણ ચાલુ હોય અને કાલુ સંદીપ બધા ચોક જાય છે અને કેળા આવી પડ્યા છે. હા શું કેમ રોટલા જ મજા આવે. મેથીના તો રોટલા જોઈએ ને. કેળા આવી પડે ને સંદીપને કારું બધા ચોક જાય છે. વરસાદમાં લાગે સવારના નીકળ્યા હતા એટલે થોડી વાર વરસાદ બંધ થયો હોય
એટલે ફરવા ગયા હી લાગે ચોખ્ખો. હવે શું કરીએ ગાઈસ, આપણે કેળા બેડા ખાઈએ સાથે બેઠીને બે. હા કેબડી કેળા ખાય? કેળા તારા કેળા ખાવે? કેળા તાવ ખાવું? હા કેબડી એ હા ગાઈસ, બજાર જતા તો કેળો મસ્ત લેતા હતા. કેળાનો ભાવ થોડો સસ્તો ગાય, 100 રૂપિયાના 20 નંગ, એટલે 5 રૂપિયાનું એક કેળું ગાય. અત્યારે સસ્તા થોડા કેળા ને, કે આમ તો ભારતમાં કેળાનો ભાવ વધારે ના હોય કેબડી. અત્યારે તો 100 રૂપિયાનો 20 કેળો મળે, એટલે 5 રૂપિયાનું એક થયું. કેટલું ખબર? 100 રૂપિયાનો 20 કેળો સસ્તું ના કહેવાય? એટલે 5 રૂપિયાનું એક કેળું થયું. કઈ ખેબડી એક કેળું ખાવા માંડીએ, હું એક કેળું ખાઈ લઉં. કેવું હારું કે નહીં હારો? હા હારો કે નહીં હારો? ગાઈસ ઘેર રોજ પાર્સલ મગાની આદત પડી ગઈ અને શાકભાજી કહીએ ને એટલે હા ને તમારે કાલે તો વધેલું નતું, પરમદાર તો વધેલું હતું, કાલે ઘેર વધેલું હતું. કાલે તો અમે ઘેર હતો એ કાલે જે લાગે ઘેર આવી હતી તું? 5 વાગે. હા કોબડી આજ કરતી તો વહેલા આવી હતી ને. આજ તો તું 6 વાગે જમવાનું બનાવી બેઠી. તે આજે દહીનો ને એવું કર્યું એટલે લેટ પડી. તો ગાઈસ આજે મસ્ત મિક્સ સબ્જી છે. દેખો હું તુવેર, ચોરી, રીંગણ અને ફુલાવર, 4 સબ્જીનું 4 શાકનું મિક્સ સબ્જી. અરે આદત ના પાડો છે બહેરન જો, અને બહેરન એમને મોકલવા ના હતી યાર. ઓકે હા કદાચ એમનો તો ફૂલા બુલાર હોય, કોઈનો તો ફૂલા બુલાર હોય તો કોઈનો તો ના હોય, તો માના વાતે વાતે કરતે. હા ન કે શું કરાવવાનું હોય કદાચ ચોમાં આમ ઓ આખી જિંદગી કોઈ તમા પોહણો થોડું રહેવાનું હોય. શું કેવું સંદીપ? લગન બગન વધ રવાય નહીં? કોકનો બીજા દાડા જવું તો હોય. ચોકન જવું હોય પગો અમે ઘરનો ઉઠ્યો ગોડો નહીં, તે ઘેર મોનસ બીમાર હોય ઘરનો ઉઠ્યો જતો હોય. એવો ગોડો નહીં. કોકની સમય ખબર નહીં, આ તો જવું બહુ પડે. લેવી નહીં, દિલમાં ઉતરી જાય. પણ ઘડ્યા હા. એક વાત કહું. પણ તમે કઈ ના જો તો કોઈ પૂછ્યો નહીં? પૂછ્યો તો ના રે, પણ ભૂખરી? એ રહ્યો આપણું ખબર તો ફટ લઈને ખબર લેવા આવે તો આપણે ના જવું પડે. એક વાત છે, હા પૂછ્યો ને. તઈ દાડા નક્કી પણ અત્યારે ઉપડી ગયો તો આજ રવિવાર નતો. તો હું તો કપડો નતો લઈ જેનો કે બધો હંગાત જ આવવાનો હતો બેસીને તારે. રહો કેમ? જ ને. વધારે તારે તો તો હું કોમ હો ઘેર. તું એ જ કીધી તું હું કોમ હો નહીં લે. હા, તો ઘેર હું કોમ હોય. કશું કોમ નહીં. જો પણ એક વાત ખબર તો બધાના આદમી તો ફરવા અઠવાડિયે 15 દાડે 20 દાડે ઘેર આવે ને તો બૈરું અહીં પડ્યું ના રહે, પ્યોરમાં જતું જ રહે. પણ આ તો કોકદાર ગાડીમાં પણ ને તાર માન ફૂલાય તાર માન લગન તો મને તો બહુ લાડ આવે ભાઈ. ઘેર હોય તો હે કદાચ હફતો હોય જ. चला भाई तू કલવા હે કલવા. कल तू उज्जैन चला जा और भाभी को भेज दे अपने पियर 1-2 दिन रहने के लिए. ચોખા उसके पियर પીએ છે ઓલી. હા લો 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 બાર પીએ છે પીએ. એ मनु ने पियर याद आई जैसे. અલા હું તો કહું કે જા તું હા. 15 દાડા આ બધા લઈને क्या लगा હું આ બધો લઈને જાઉં તો આખા દાડા 50 ખતરો ઉડાવ મને. કોણ આ ગાડીને તો લે ચો પાડીને આવ કાલ લ્યા. હું તો હમણાં જ પડી ગયો હતો. હારો કલવો બેટા લુકરો પલાળીને આવ્યો ગાડી. ચો પાડીને આવે કલવું. કોણ કાચ કરે? કે તો પેલી પીન ખોલેલ ના નહીં એ હેડ ના ઉભરે. આપણે પૂરી આવી જાય ને ચોખા ના આપણો ના આવે નદી. આવી જાય કેટલું આવ્યું પોણે બતાવું તો નથી બતા દો વિડીયો. તો ગાઈસ ખારી નદીમાં ફૂલ પાણી લાગે જો આ દરિયામાં દરિયો ગામમાં તો ખારી નદીમાં ફૂલ પાણી આવી ગયું હો. રડી પર થઈને હલાય નહીં અને હરા આ નહીં તો હમ ભરે એવું ગાઈસ ફૂલ પાણી આવી ગયું. હા કે આપણે બુડી પણ આવી જશે આજ રાતમાં. હે કોણ કાલુની મમ્મી અડાવા મને એવું લાગે છે. શું થયું કાલુ? તને તો આમી લાફો મારવાની વાત કરો બોલે. કાલુ તો લાફો મારવાની વાત કરું ચકલી. હા તમારી રજા તો એને જણની હતી તે મગજ ગોડું ફરી થઈ ગયું. ગયું મગજ ગોડું થઈ ગયું. આમ થઈ ગયું. તો ગાઈસ કાલુ અને
કાલું બીવડા પહેરી ગઈ હોય એવું લાગે મને તું. કાલું બીવડા જ નહીં પહેરી જઈને તું. ઓવો તો ગાય છે ને આજે ખેબડી છે ને કાલું બીવડા પહેરી એ બચારા છોકરા કાલું તમે બીવડાવો ને તામી બીવડાવો બેટું તાન ચમ બીવડાવો આવ્યો શું કરું લે તું માર કરાવવાનું ચમ મારું લે કાલું હા હવે અડતો ને નકર હું મારે હો કાલું હવે તો નડો નહીં રહ્યો તું મને કહી દેજો હો ને અલે હા, મને કાલું. બપોરે જુર્યો હોય એવો હતો તો હવે કાલું અરે કહે સતી હવાની બપોરે છોકરું હકી ખા બેઠી તો ખાવા દીધ તો એ તો તારા મસ્તી હોય એવું કેવું કાલું મસ્તી ના કરે તાર જોડે ખા બે હન હતા ને મસ્તી હા કાલું એ રોતો તો મુશ્કેલી એ કરતો દે તો નતું પૂછતું એ તો મસ્તી તો હોય અને હવે મસ્તી આવી એ તો કાલું હું તાર જોડે મસ્તી કરતો તો શું કરતો હતો શું કરતો હતો કાલું હા તમે તને કશું કીધું કાલું હા તું ભાઈ એને વધારે બોલે તો તારી ચરબી ટાઈટ કરી નાખ્યો હું તને કાલું કશું નહીં કહેવાનું અમારે કાલું ડાયો છોકરો ડાયો હું આજે તમને એક મસ્ત સરપ્રાઈઝ બતાવવા માટે આવ્યો છું કારણ કે એ સરપ્રાઈઝ આપણે લગભગ 4-5 વર્ષ પહેલાં મેં લીધેલી છે લાઈને બીજી અને એ નોટ તમે એનો પૈસા છે એ નોટ તમે અત્યારે લગી જોઈ જ નહીં હોય ખાસ કરીને જે અત્યારના છોકરા છે એમને તો નહીં જ જોયેલી હોય નાના જે છોકરા હોય ને એમને તો નહીં જ જોયેલી હોય ગાઈ 10 વર્ષની આજુબાજુને શું કહેવું એમની 10-15 વર્ષના છોકરા એ નોટ જોયેલી એમને ના તો ગાઈસ હું તમને એક મસ્ત નોટ પૈસા બતાવવા જઈ રહ્યો છું તો કાલું બતાવશે ગાઈસ અમારી નોટો એ રહીએ તો કાલું બતાવો સરપ્રાઈઝ देखो गाइस हमारे पास है पूरा $1 की नोट $1 की नहीं ₹1 ની मतलब ₹1 की है कभी आपने आपकी जिंदगी में देखी है તો ગાઈસ જો આર્યન એક નંબરની એક સિરીઝ નંબર સાથેના પૈસા છે તો ગાઈસ કાલું કેમેરો પકડતો હું બતાવું મસ્ત देखो આ નોટના સામે રાખજો જો ગાઈસ આ છે આપણે ₹1 ની નોટ આ ₹1 ની નોટ છે ને કેમેરા આગળ હાથ ના રાખે જો ગાઈસ આ આમ હરખો કેમેરો રાખ તો ગાઈસ જો આ છે ₹1 ની નોટ જે તમે પહેલી વાર જ જોઈ હશે જો કાલો हाँ, જો બધી સિરીઝ નંબર છે એક પેલું કાગળ નાખો છે તો ગાઈસ જો આ 1 2 3 4 4 5 બધી આ એક એટલે કહેવાનો મતલબ ગાઈસ આ હે ને પેલું ચાઇલ્ડ બેંક કે ચિલ્ડ્રન બેંક हाँ એ નહીં ગાઈસ ઓરિજિનલ જો ગવર્નરની સહી હશે चिल्ड्रन बैंक ऑफ इंडिया કયા ગવર્નર ખરો કયા ગવર્નર છે કિંતન દાસ કેવું કોક નામ અહીં લખેલું ગાય જો ભારત સરકાર ભારત સરકારની નોટ છે ગાઈસ તો ગાઈસ बता तो આ ગાઈસ છે ને અમે આ એક નોટ છે એવી 100 નોટ છે મતલબ 100 જો આ 1 થી ચાલુ થઈ આ જો 301 થી ચાલુ થઈને 400 તો 100 નોટ છે और तो गाइस गाइस ये आने 10,000 कीमत की है ओम पूरी ઓમ ₹1 થાય કેટલી થાય और गाइस ये 10,000 की है पूरी તો ગાઈસ આની મૂળ કિંમત ₹1 થાય પણ આ અમારા જોડે છે લગભગ 100 નોટો એટલે ₹100 થાય કેટલા થાય हाँ સો लेकिन रुपया। ये 100 रुपए की नहीं 10,000 હમ 100 रुपए की रही है 1000 હા, રૂપિયા મિલી પણ ગાઈસ આ ઓમ આની મૂળ કિંમત ₹100 થાય પણ મેં લીધી હતી આ રી ₹1000 માં ₹100 ના ₹1000 લગા लाओ वापस ले वापस હા ये ना तो कोई लेगा भी नहीं હું ના લે हाँ, અત્યારે વેચવા જતો આના ₹2000 આવે हो जिए हाय हाय તો ગાઈસ લાવો ફોન લાવો જો હું તમને બતાવું મસ્ત મજાની આપણી કેવી છે નોટો मस्त તો ગાઈસ જો કાલ તું આવી જાય अब ये हाथ में निकी थी આ બાજુ થોડું અંજવાળું મારું તમને બતાવો આ બાજુ તો ગાઈસ જો આ છે ₹1 ની મસ્ત મજાની નોટો તો ગાઈસ આવી નોટો તમે પહેલી વખત જોઈને કમેન્ટ કરી દેજો ગાઈસ 1 થી મોડીને 301 થી મોડીને 400 લગીની સિરીઝ છે ઓ ₹1 ની નોટ કેવી લાગે કાલો बहुत अच्छी હમ गाइस ये कड़क આમ कितनी આમ है ना પકડજો આમ પકડજો હું તારો એક મસ્ત ફોટો લઈ લઉં જો તો ગાઈસ કાલુના હાથમાં કેટલી મસ્ત લાગે જો ગાઈસ तो मैदान હું મોટું બતાવે હું થોડી સાઈડમાં રાખ હા જો ગાઈસ આ જેવી નોટ છે એમ સ્થિર જવાની નહીં જરૂર ફોટો પાડવાની નહીં ગાઈસ જો और फूकवाई તો જો કાલ કેવી લાગે આવી ₹2 ની મળે ₹5 ની મળે મગાવી આપણે हाउ તો ગાઈસ તમે કમેન્ટ કરજો તો આપણે મગાવી લઈશું તો ગાઈસ તમે કમેન્ટ કરજો તો હું મગાવી લઈશ એક નંબરની મસ્ત નોટો છે કાલું શું કહેવું કાલું बहुत अच्छी है તો ગાઈસ આનો કલર પણ એટલો મસ્ત ને પહેલાની નોટોની વાત જ ના થાય गाइस ये पाकिस्तान की नोट है नोट આવી હોની ચાલો પેલી જૂની તો હવે નવા ના કરતી એ હોની નોટ જૂની જેવી લાગે છે મસ્તી આવે હમ
મસ્ત નહીં લાગતી ગાઈસ સારી નોટ છે ને 2017ની આપેલી છે એટલે 2017થી મોડીને અત્યાર લગી આપણે પણ આના લીધે મારે 5 વર્ષ જેવું થયું ગાઈસ લગભગ 5 વર્ષ જેવું થયું જ કામ अगर जब मैं 4 साल का था तब ये नोट लाए थे તબ છપાઈ છે તબ સાપી હે તો ગાઈસ આવું કલેક્શન આપણે કરી રાખીએ છીએ કારણ કે કોઈક દિવસ કામમાં આવતો છે और जब ये डालेंगे કાલું સમજ કે મેં આ 1 રૂપિયા નોટ ના લીધી તો તમને કોઈ દિવસ આ 1 રૂપિયા નોટ જોવા મળે तो આ ના મળે મેં તો જોયેલી मैं यूट्यूब में જોઈ લીધું યુટ્યુબમાં નહીં ઓરિજિનલમાં ઓરિજિનલમાં જોયેલી ઓરિજિનલમાં જૂની 500 ની નોટ તો અત્યારે હાલ જોઈ લી 500 ની અજાની જોયેલી અજાની અજાની નહીં જોયેલી મતલબ યાદ નહીં જોયેલી તો હે જ જૂની નોટ જોઈ લી હા, તો જોયેલી આવું તો આવું છે જ. કલેક્શન ગાઈસ રાખીએ ને આપણે તો નાના છોકરાઓનો વર્ષો પછી જોવાની ખબર પડે કે ભાઈ પહેલાં આવી 1 રૂપિયાની નોટ હતી તમે કમેન્ટ કરજો તો ગાઈસ આપણે હે ને 2 રૂપિયાની પણ આવે છે 5 રૂપિયાની આવે છે એ બધી ખરીદી લે એક બંડલ है તો કોક Series દિવસ કામમાં और આવે गाइस 2050 में बेट डालेंगे तो 10,000 आएगी 10,000 आएगी तो कैसा हो जाएगा બહુ પૈસા હો જાય મસ્ત મજાની પાછી કોથળીમાં પેક કરી નાખીએ અને મૂકી દઈએ હવે આપણે કેટલી મસ્ત લાગે ગાય જોવામાં અને અત્યારની નોટો તમને જોવાની ના ગમે અને આની ભલે કિંમત 1 રૂપિયા પર જોવાની તમને ગમે તો ગાય પાછી આપણે તિજોરી મૂકી દઈએ ને આજ સવારે મેથીના રોટલાની તૈયાર થઈ ગયા છે અને મેથી કપાય છે એટલે આજ સવારે મેથીના રોટલા ચાના નાસ્તા સાથે નહીં તો ગાય મસ્ત મજાના સવારે મેથીના રોટલા ખાવા મળશે મસ્ત મજાનું જમવા બેસીએ છીએ અને મસ્ત મજાના છે આજે લીલું મરચું અને સૂકું મરચું શું કહેવું તો બસ આજે લીલું મરચું સૂકું મરચું બધું શું કહું કાલું 5 સ્ટાર હા टिकट મારો વાળો જોડે રોલો ચોકલેટ લાવીને ખાય હતા ખાવાના ટાઈમ तुमको खानी है માને ખાવી तो मुझे મેરે કો ખા કિટકેટ હા મને તો આઈસ્ક્રીમ જેટલા ટાઈમથી ખાવી પણ કોઈ આઈસ્ક્રીમ નહીં કઈ આઈસ્ક્રીમ મતલબ ચોમામાં આઈસ્ક્રીમ હોય જમ ના હોય ફેક્ટરી વાળા બંધ કરી દે બનાવવાનું પાર્લર બંધ ના કરીને કાલું તો આઈસ્ક્રીમ ક્યાંથી લાવીએ हाँ देखो दिए देखो गुल्लू ના ના આપણો ગળું દન જ ના રાયપુર રાયપુર કોના પેલું બ્રહ્મણ પણ પાર્લર એવું છે તો મગાવી કાલે नरोडा કેટલાય મન થઈ ગયું આઈસ્ક્રીમ ખાવાનું ખાતા તારે ઓહો મારી ખાલી કાલોડી કેટલાય તારે કેટલું તો ગાઈસ હવે મસ્ત મજાની રાત પડી ગઈ છે અને આપણા ખાટલા બાટલા મસ્ત પહોંચી જઈએ મનુ અને સંદીપને બધા ઊંઘી જાય તો આપણે ઊંઘી જઈએ ગાઈસ તો બધાને ગુડ નાઇટ કહેવાનો ટાઈમ આવી ગયો તો ફેમિલી ગુડ નાઇટ ગુડ નાઇટ સંદીપ ગુડ નાઇટ ગુડ નાઇટ તો ચલો ગાઈસ કાલ સવારે મળશું નવા એક વ્લોગ ચલો ગાઈસ આજનો વ્લોગ પસંદ આવે તો લાઈક કરો શેર કરો ચેનલ પર નવા તો સબસ્ક્રાઇબ જરૂર કરી દો થેન્ક યુ બાય ગુડ નાઇટ